નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું અવચર દેગામા ઉમા વિદ્યાસંકુલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતીનો અભ્યાસ કરશું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાંચમું કાવ્ય છે દીકરી, તેમનો આપણે અભ્યાસ કરશું। કાવ્ય પાંચમું દીકરી, તેમના કવિ છે અશોક ચાવડા, અને કવિ અશોક ચાવડાનું ઉપનામ છે બે દિલ, અને જે આપણું કાવ્ય જે છે દીકરી, એમનો સાહિત્ય પ્રકાર છે ગઝલ। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્ય સમજતા પહેલાં સૌપ્રથમ દીકરી કાવ્યના કવિ અશોક ચાવડા છે એમનો પરિચય મેળવશું। અશોક પીતાંબર ચાવડાનું જન્મસ્થળ સુરેન્દ્રનગર જિલ્લાનું મંડળાસર ગામ છે। હાલ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છે। એટલે કવિ જે છે અશોક ચાવડા, એ અશોક પીતાંબર ચાવડાનું જન્મસ્થળ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું મંડળાસર ગામ છે, અને હાલમાં જે ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી છે ત્યાંના મદદનીશ રજિસ્ટ્રાર તરીકે પોતે સેવા આપી રહ્યા છે। પગલા તળાવમાં, પગરવ તળાવમાં એ બંને અશોક ચાવડાએ લખેલા ગઝલ સંગ્રહ છે કે તેમણે લખેલી તમામ ગઝલો તેમાં સંગ્રહ કરવામાં આવી છે। ડાળખીથી સાવ છૂટ્યા પ્રતિબદ્ધ કવિતાનો સંગ્રહ છે। સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય અકાદમીના યુવા ગૌરવ પુરસ્કાર તથા અન્ય પુરસ્કારોથી તેઓ પુરસ્કૃત થયા છે। એટલે કે કવિ અશોક ચાવડાને ગુજરાતી સાહિત્યમાં લેખન કાર્ય બદલ તેમને સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય અકાદમીનો યુવા ગૌરવ પુરસ્કાર આપી, તે ઉપરાંત પણ બીજા અન્ય પુરસ્કારો આપી તેમનું સન્માન કરવામાં આવ્યું છે। આ તો કવિ અશોક ચાવડાનો પરિચય। હવે પછીનું આપણું વિષય વસ્તુ જે છે કે દીકરી, આપણે કહીએ ને કે દીકરી એટલે શું, તો કે પુત્રી। તો અહીંયા કવિએ સરસ મજાનું દીકરી વિશેનું ગઝલ જે છે આપી, જે દીકરીનું બહુમાન જે છે, દીકરીનું ગૌરવ જે છે એનું વર્ણન આપણે એમ કે કર્યું છે। થોડોક આપણે સારાંશનો પરિચય મેળવીએ। આ કાવ્ય ગઝલ સ્વરૂપે છે, તેમાં વહાલનો દરિયો દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માનની સંવેદનાનું આલેખન થયું છે। જાણે સ્વર્ગની એક એક દેવીની ઝલક દીકરીમાં જોવા મળે છે। દીકરી સ્નેહનું ઝરણું છે, તેની હાજરી સુગંધ અને શીતળતા આપે છે। ખડકમાંથી શિલ્પ કોતરાય એ મા બાપ દીકરીને ઉછેરે છે। ભારતીય સંસ્કૃતિના પ્રતીકો દ્વારા દીકરીનું વ્યક્તિત્વ પ્રગટ થયું છે। એટલે આપણે આજ ગઝલમાં તો કે દીકરી જે છે વહાલનો દરિયો છે, ને ગૌરવભર્યું સ્થાન જે છે એ પ્રાપ્ત કરી, ને દીકરી જાણે કે સ્વર્ગની એક એક દેવી હોય એવી રીતના આપણે કવિ જે છે એમ કે વર્ણન જે છે કરતા હોય છે। દીકરી તો કે સ્વર્ગની દેવી સમાન છે, દીકરી તો કે સ્વર્ગનું જાણે કે ઝરણું જે છે એમ કે ઝરણા સમાન છે, સ્નેહનું ઝરણું જે છે, વહાલનો દરિયો જે છે, આમ અનેક અલગ અલગ ઉદાહરણો આપી દીકરીનું બહુમાન જે છે એ કર્યું છે। ખરેખર તો કદાચ કહી શકાય કે દીકરી તો કે બાપનું હૃદય છે, કારણ કે આપણને ખબર છે કે જ્યાં સુધી હૃદય જે છે ધબકતું હોય છે ત્યાં સુધી જ જે છે વ્યક્તિના જીવનમાં પ્રાણ હોય છે, પણ ખરેખર જે છે જ્યારે હૃદય ધબકતું બંધ થઈ જાય છે ત્યારે વ્યક્તિ જે છે એનું અસ્તિત્વ નથી હોતું। એવી જ રીતે એક પિતાના જીવનમાં દીકરીનું જેટલું બધું મહત્ત્વ જે છે મહત્ત્વ રહેલું છે। એટલે જ માટે કીધું છે ને કે દીકરી તો વહાલનો દરિયો છે। એના વિશે તો ઘણા બધા દીકરી વિશેના તો ઘણા બધા કાવ્યો જે છે લખાણા છે, ઘણા બધા ગીતો લખાણા છે, ઘણા બધા લેખો જે છે, લેખો પણ ટૂંકમાં કહે ને કે લખાણા છે, પણ આપણે વિસ્તારથી બધા ઉદાહરણોની વાત નહીં કરીએ, પણ ટૂંકમાં જ કદાચ કહીએ તો આપણે કાવ્ય જે છે એની અનુસંધાનને ધ્યાનમાં રાખી, સમયની મર્યાદા જે છે ધ્યાનમાં રાખી, તો ખરેખર દીકરી જે છે એ પિતાનું સર્વસ્વ છે। બાપની ઇજ્જત જે છે, બાપનું આબરૂ જે છે, કદાચ કહેવાય ને કે બાપનું ઘરણું કદાચ કેવું હોય તો કહી શકાય એ દીકરી છે।
कारण के दीकरी तो घरनी कहेवाय ने कि दीवड़ी है, दीकरी तो घरनो तुलसीनो क्यारो है। कदाच दीकरी तो कहेवाय ने कि वहेतुं झरणुं है। आम अनेक एवी उपमाओ जे छे ए दीकरी विषे आपी शकाय छे। अने खरेखर पिताना जीवनमां पछी कदाच कोई पण बाप होय, कदाच घणी बधी वखत आपणे सांभळेलुं होय हशे कि पिता जे छे ए पोताना जीवनमां एक ज वखत जे छे ए पोते कहेवाय ने कि दुखी अथवा दुख जे छे पोते वधारे पड़तुं थतुं होय छे कि ज्यारे एक तो दीकरी जे छे घर छोड़े त्यारे अने बीजुं जे छे कि दीकरो तर छोड़े त्यारे। कारण कि जे व्यक्तिए जन्मतानी साथे ज जेने लालन पालन में एना भरण पोषण में एना उछेर में पाछुं वળી न जोयुं होय, पोते रात दिवसना उजागरा करी अने पोताना बाळकोनुं जे भविष्य जे छे उज्जवल बनाव्युं होय, ज्यारे ए ज दीकरो जे छे मोटो थाय अने परणी जे पोतानी नववधूने पत्नीने लई अने पोते अलग રહેવા માટે ચાલ્યો જાય છે, એટલે કે જ્યારે પિતાને તરછોડે છે ત્યારે સૌથી વધારે પિતાને દુઃખ જે છે થતું હોય છે માતા પિતા બંનેને। અને ત્યાર પછી કે જ્યારે દીકરી જે છે કદાચ દીકરો તરછોડે ત્યારે પણ કદાચ આટલું બધું દુઃખ નહીં થતું હોય, એટલું બધું દુઃખ જે છે એ પિતાને જ્યારે પોતાની દીકરી જે છે જ્યારે સાસરે વળાવતો હોય ત્યારે થાય છે। એનું આખું દ્રશ્ય જે છે આપણે બધાએ જોયું હશે કે વિદાય વખતનો જે પ્રસંગ જે છે કેવો હોય, વિદાય વખતનો પ્રસંગ કેવો હોય કે કદાચ જેની મૂછે લીંબુ લટકતા હોય, ગાલામથો સિંહ જેવો હોય, कदाच जेम सिंह त्राड़ पाड़े पहला जे हरणाओ जे छे ससलाओ जे छे भागी जता होय एम कदाच एक अवाज करे कदाच 10 व्यक्ति कदाच 50 व्यक्ति उभा रही जता होय। आवो कदाच कोई बाप होय कदाच ए पण कहेवाय ने जेने मूछे लींबू लटकता होय, 5 हाथ पूरो होय, पहाड़ी होय, एना घरे पण जे कदाच दीकरी विदाय थती हशे, सासरे जती हशे त्यारे एनी आँखमांथी पण कहेवाय ने कि टपक टपक करता जे आंसू जे छे ए सरी पड़ता होय। कारण कि जेम कहेवाय ने कि पोताना हृदयमांथी जे पोताना शरीरमांथी काळजू जे छे हृदय कदाच कोई कापीने आपतो होय एटली ज एनाथी पण कदाच वधारे वेदना तो ज्यारे दीकरी जे छे सासरे जती होय ते वखतनी होय छे। एटले आ रीते एक पिताना जीवनमां दीकरी जे छे ए सर्वस्व छे, सौथी विशेष छे। अगाउना जमानामां एवुं हतुं के दीकरा अने दीकरी प्रत्ये भेदभाव जे छे राखवामां आवता, पण अत्यारे 21મી સદીની અંદર शिक्षणनुं आटલું બધું प्रमाण વધતા અને તે ઉપરાંત પણ દીકરી વિશેના જે કાંઈ પણ સાક્ષરતા વિશેના દીકરી બચાવ વિશે ઘણા બધા કાર્યક્રમો થતા ત્યારે વાલીઓ જે છે વ્યક્તિઓ જે એટલે બધા જાગૃત થતા ગયા છે કે અત્યારે દીકરો અને દીકરી તો એક સમાન બની ગયા છે, જેટલું જ દીકરાને મહત્ત્વ આપે છે એટલું જ મહત્ત્વ જે છે તો કે દીકરીને આપવામાં આવે છે। અત્યારની સિચ્યુએશન પ્રમાણે તો એવું કહી શકાય કે દીકરા કરતાં પણ વધારે તો કે દીકરીને મહત્ત્વ જે છે આપવામાં આવે છે। આવી તો ઘણી બધી વાતો છે, પણ હવે એ બધી વાતો જે છે આપણે નહીં કરતા આપણું જે કાવ્ય જે છે વિષય વસ્તુ તરફ જે છે આપણે થોડાક આગળ વધશું। એટલે વિષય વસ્તુ આપણું છે કે દીકરી। તો આજ ગઝલની અંદર કવિ જે છે એમણે દીકરીનું સરસ રીતે બહુમાન કર્યું છે કે દીકરી જ્યારે જન્મ થાય છે ત્યારથી એનું ભરણ પોષણ જે છે ઉછેર જે છે પોતે માતા પિતા કરતા હોય છે અને ધીમે ધીમે કરતાં દીકરી જ્યારે સાસરે જાય છે ત્યારે પણ એને પિતાની આંખમાં જે આંસુ જે છે આંસુ એમ કે આવી જતા હોય છે। અનેક એવા પરંપરાગત રીત રિવાજો જે છે અનેક એવી રૂઢિઓ જે છે એની અંદર પણ દીકરી જે છે એને ઉછેર જે છે કરવામાં આવતું હોય છે। એક ફળકમાં એક બીતા બીતા દીકરી જે છે એ પોતે ઉછરીને મોટી એમ કે થતી હોય છે। આવા ઘણા બધા ઉદાહરણો આપી અને દીકરી કાવ્ય જે છે એ સરસ રીતે એમ કે વાત કરી છે। સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી।
સ્નેહનું ઝરણું એનું જે આ પરિણામ છે, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. તો એ કણે કવિ કહે છે કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. એટલે કવિ કહે છે કે સ્વર્ગની જે કંઈ પણ દેવોનો લોક જે છે, જે કંઈ તમામ દેવી દેવતાઓ વાસ કરે છે, એ દેવોના લોક એટલે કે સ્વર્ગની એક એક દેવીમાં, સ્વર્ગની જેટલી જેટલી પણ દેવીઓ જે છે એ દેવીઓમાં મને દીકરીની ઝલક દેખાય છે, મને દીકરીની પ્રતીતિ થાય છે. દીકરી સુખડ ચંદનની સુગંધ અને કુમકુમના ચાંદલાનું તિલકનું એ સૌંદર્ય છે. સરસ મજાની વાત કરી છે કવિએ કે દીકરી તો જે કંઈ પણ સ્વર્ગની જેટલી પણ તમામ દેવીઓ જે છે, અપ્સરાઓ જે છે, એ તમામ દેવીઓમાં, તમામ અપ્સરાઓમાં મને મારી દીકરીની પ્રતીતિ થાય છે, મને મારી દીકરી દેખાય છે, મને મારી દીકરીના દર્શન થાય છે. ત્યાર પછી કવિ કહે છે કે સુખડ ચંદન, જેમ સુખડ અને ચંદન જે છે એનું લાકડું એટલું બધું સુગંધી જે છે, એટલે કવિ કે જેમ દીકરી તો કે સુખડ ચંદનની જેમ એ ચારે બાજુ એમ કે સુવાસ ફેલાવનારી છે. દીકરી સુખડ ચંદનની જેમ પોતાના કુટુંબમાં, પરિવારમાં એ ચારે બાજુ પોતાના અવાજથી, પોતાના વાણીથી, પોતાના વ્યક્તિત્વથી, પોતાના ચારિત્ર્યથી એ પોતે એમ કે સુવાસ ફેલાવે છે. અને એ જ દીકરી કુમકુમના તિલકનું, કુમકુમના ચાંદલાનું સૌંદર્ય છે. જેમાં સુખડ ચંદનની ચારે બાજુ સુવાસ ફેલાવતા હોય છે, એવી જ રીતે જે છે દીકરી પણ પોતાના વ્યક્તિત્વથી ચારે બાજુ સુગંધ જે છે એ પોતે એમ કે ફેલાવતી હોય છે. જેમ કપાળમાં તિલક કરેલું હોય, ચાંદલો કરેલું હોય, જેમ કપાળની શોભા એમ કે વધતી હોય છે, એવી જ રીતે આપણે દીકરીથી તો આખા પરિવારની જે શોભા જે છે એ શોભા એમ કે વધતી હોય છે. એટલે જ માટે આપણે કવિ તો કે દીકરીને સુખડ ચંદનની સુગંધની સાથે અને કુમકુમના ચાંદલાના સૌંદર્યની સાથે સરખાવે છે. સ્નેહનું ઝરણું એનું જે પરિણામ છે, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. અને ત્યાર પછી કવિ કહે છે કે દીકરી તો એ સ્નેહનું ઝરણું છે. દીકરી સ્નેહનું ઝરણું ફૂટે એનું જે આ ફળ છે, જાણે કોઈ ઘણા બધા વર્ષોથી ખડકમાંથી, પથ્થરમાંથી દીકરીનું શિલ્પ કોતરે છે. કીધું કે સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ છે. એટલે કે દીકરી કે સ્નેહનું ઝરણું છે. જેમ કોઈ પહાડમાંથી જે છે, બપોરમાંથી કોઈ ટૂંકમાં પાણીનું ઝરણું જે છે એમ કે વહેતું હોય, અને વહેતા વહેતા જેમ કે સમુદ્રને એમ કે મળે છે, એવી જ રીતે દીકરી જે છે એમ કે સ્નેહના એમ કે ઝરણા સમાન છે. એટલે કહે છે કે સ્નેહનું ઝરણું ફૂટે એનું જ એમ કે એનું પરિણામ છે. કારણ કે દીકરીનો જન્મ થાય છે પછી ધીમે ધીમે કરતાં ઝરણા સ્વરૂપે જ એ વહેતી વહેતી જે છે ઉછળીને એમ કે મોટી થતી જાય છે. પછી જેમ ઝરણું એ સમુદ્રને મળી જાય છે, એવી રીતે જે છે દીકરી એમ કે સાસરે જે છે એમ કે જતી હોય છે. કે છે કે સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ છે. પછી કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. પછી કવિ કહે છે કે જેમાં કોઈ શિલ્પકાર જે છે એ મોટો બધો પથ્થર હોય, એ જે પથ્થરમાંથી હથોડી અને ટાંકણું લઈ અને જે પેલા ટાંકણા વડે ટોંચી સરસ મજાનું શિલ્પ જે છે, મૂર્તિ જે છે એમ કે બનાવતું હોય છે. એટલે કવિ કહે છે એવી જ રીતે જાણે કે કોઈ ઘણા બધા વર્ષોથી, જાણે કે કોઈ ખડકમાંથી જાણે કોઈ દીકરીનું, એક વહાલી પુત્રીનું જાણે કે શિલ્પ કોતરતા હોય ને, એવી જ રીતે એનું ઘડતર જે છે એ ધીમે ધીમે એમ કે થતું હોય છે. એટલે કે આ રીતે આપણે કવિ જે છે એ દીકરીને ઘણા બધા વર્ષોથી એક કોઈ કોતરતું શિલ્પની સાથે જે છે એમ કે સરખાવતા હોય છે. એટલે આપણે કવિ કહે છે કે દીકરી તો સ્નેહનું ઝરણું ફૂટે છે, એનું જેમ કે આ એક એનું પરિણામ છે કે એમાંથી ધીમે ધીમે કરતાં જે પ્રેમ છે, વહાલ જે છે એમ કે ધીમે ધીમે એમ કે વરસતા હોય છે. જાણે કે ઘણા બધા વર્ષોથી ખડકમાંથી કોઈ દીકરીનું શિલ્પ કોતરતા હોય એવું કવિને લાગે છે. ત્યાર પછી લાજ, મર્યાદા, શરમ, ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ખડકમાં દીકરી. ત્યાર પછી કવિ કહે છે કે જે કંઈ પણ સમાજની લાજ, મર્યાદા, શરમ, ગૌરી વ્રત એટલે કે પાર્વતીના વ્રત જેવી પરંપરાગત આપણા જે રૂઢિ રિવાજો જે છે, પરંપરાઓ છે, રીત રિવાજો છે, એમાં દીકરી હંમેશા બીતા ડરતા એનો ધીમે ધીમે ઉછરી રહી હોય છે. આપણે સરસ મજાની વાત કરી છે. એટલે કીધું ને કે લાજ, મર્યાદા, શરમ, ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ખડકમાં દીકરી. એટલે કે દીકરી જે છે એ સમાજની લાજ છે, મર્યાદા છે, શરમ છે, અથવા તો ગૌરી વ્રત, જયા પાર્વતીના વ્રત વગેરે જેવા આપણી જે પરંપરાઓ છે, આપણા જે રીત રિવાજો જે છે, એમાં હંમેશા દીકરી તો કે બીતા ડરતા જે છે એમ કે ઉછળતી હોય છે. કારણ કે આપણા સમાજની અંદર જે છે જેટલું
દીકરાને છૂટછાટ આપવામાં આવે છે, જેટલી દીકરાને સ્વતંત્રતા આપવામાં આવે છે એટલી જે છૂટછાટ દીકરીઓને જે છે આપવામાં નથી આવતી હોતી, કારણ કે દીકરી જે છે ઘરનું ઘરેણું જે છે. જ્યારે એ જે દીકરી જે છે એટલે કે દીકરા કરતાં થોડીક દીકરી ઉપર જે છે એનો કાબુ જે છે, નિયંત્રણ જે છે રાખવામાં આવતું હોય છે. એવા ઘણા બધા ટૂંકમાં પરંપરાઓ હોય છે કે દીકરી જ્યારે એમ કે નાની હોય ત્યારથી જ આપણે જોઈએ છીએ એને ઘણા બધા એવા વ્રત જે છે કરાવવામાં આવતા હોય છે કે ભાઈ મોડા કતર જે છે, ફૂલ કાજળી જે છે, જયા પાર્વતી જે છે, એ વ્રત જે વ્રત, આવા ઘણા બધા વ્રત જે છે એની પાસે કરાવવામાં આવે છે. કારણ કે એવું એક માન્યતા જે છે કે દીકરી જે છે સારા એમ કે વ્રત કરે, એમ ખાસ કરીને જયા પાર્વતીનું એમ કે વ્રત કરે, ગૌરી વ્રત કરે તો એને સારો પતિ જે છે એમ કે મળે. એટલે આવી એક માન્યતાઓ જે છે, આપણે જે રીત રિવાજો છે, પરંપરાઓ છે, એટલા જ માટે દીકરી તો કે આપણા સમાજના જે કાંઈ પણ ઉલ્લંઘન કર્યા વિના સમાજના નીતિ નિયમો જે છે, જે કાંઈ પણ બંધનો જે છે, રીત રિવાજો છે, રૂઢિઓ છે, એ રૂઢિઓ પ્રમાણે દીકરી ધીમે ધીમે કરતાં ઉછરી અને મોટી થતી હોય છે. નાની હોય ત્યારથી જ જે છે એને ટૂંકમાં અમુક પ્રકારના કે ભાઈ તારે વ્રત કરવાના છે, તારે એકટાણા કરવાના છે, ઉપવાસ કરવાના છે, જાગરણ કરવાના છે. આમ આપણા સમાજના જે કંઈ પણ મર્યાદા છે, શરમ જે છે કે લાજ જે છે કે ગૌરી વ્રત, જયા પાર્વતીનું વ્રત આપણે કહીએ વગેરે જેવા વ્રત જે છે એની પાસે એમ કે કરાવવામાં આવતા હોય છે. આ જે રીત રિવાજોમાં દીકરી તો કે ડરતા બીતા જે છે એ ધીમે ધીમે એમ કે ઉછળતી હોય છે, કારણ એનું ઘડતર થાય છે. કારણ કે દીકરી જે છે આપણે કહે ને કે ખરેખર દીકરીને તો કે સાસરે વળાવવાની છે, તો તે કણે જઈને પણ પોતાના માતા પિતાનું છે, પોતાના કુટુંબનું, પોતાના પરિવારની જે પ્રતિષ્ઠા વધે, આબરૂ વધે, ઇજ્જત વધે, એટલા માટે થઈને જ તો કે દીકરીને આવા અમુક ઘણા બધા એવા રિવાજો છે, રૂઢિઓ જે છે, પરંપરાઓ જે છે એને બંધનમાં એમ કે જકડી અને એનું ઉછેર કરવામાં આવતો હોય છે. એટલે કહે છે કે લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફળકમાં દીકરી. એટલે કે લાજ મર્યાદા શરમ કે પછી જયા પાર્વતી ગૌરી વ્રત જેવી જે પરંપરાઓની જે હારમાળા જે છે, આપણા જે રીત રિવાજો જે છે એમાં દીકરી હંમેશા બીતા ડરતા ધીમે ધીમે ઉછરી રહી છે. જે શિરે હું હાથ ફેરવતો હવે હાથ દે, વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. તે પછી કવિ કહે છે કે જે શિરે એટલે કે માથા ઉપર હાથ ફેરવતો અને હાથ દે. હાથ કીધું ને કે ખરેખર હાથ ફેરવતો જે છે, હાથ દે. મેં મને બંને કદાચ વિધિ પ્રયોગમાં પણ તમને પૂછી શકે, કીધું ને કે હાથ ફેરવવો એટલે કે આશીષ આપવા, આશીર્વાદ આપવા, અને હાથ દેવો એટલે કે એને મદદ કરવી, સહારો આપવો. એટલે કવિ કહે છે કે પહેલાં જેના માથે હું હાથ ફેરવીને વહાલ કરતો, આશીર્વાદ આપતો, આજે એ જ દીકરી મને સહારો આપી રહી છે. સરસ મજાની વાત કરી છે કે જે શિરે હું હાથ ફેરવતો હવે હાથ દે, વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. એટલે કવિ કહે છે આપણે કે જ્યારે દીકરી જે જ્યારે પહેલાં એમ કે નાની હતી ત્યારે દીકરી જે છે મારા પગે એમ કે પડતી, મારા ચરણ સ્પર્શ એમ કે કરતી, ત્યારે જે દીકરીના માથે જે છે એમ કે એકદમ પિતાનો પ્રેમાળ હાથ જે છે એ દીકરીના માથા પર એમ કે પડતો. અને કવિ કહે છે એમ કે દીકરીના માથે એમ કે વહાલ કરતો, એની હેત કરતો, ખૂબ જ એને આશીર્વાદ જે છે એમ કે આશીર્વાદ આપતો હતો. પણ ધીમે ધીમે કરતાં દીકરી જે છે જે કંઈ આપણા સમાજના જે કંઈ પણ લાજ છે, મર્યાદા શરમ જે છે પોતે રાખી સંસ્કારોનું સિંચન કરીને દીકરી ધીમે ધીમે કરતાં એટલી બધી ઉછરીને મોટી થઈ ગઈ છે કે હવે જે દીકરી જે છે હવે મને એમ કે હાથ દઈ રહી છે. હવે દીકરી મોટા થઈ ગયા પછી મને મારો સહારો બની રહી છે, મને મારા કામમાં પોતે મદદરૂપ એમ કે બની રહી છે, મારા કામકાજમાં જે છે મને સહભાગી એમ કે થઈ રહી છે. કારણ તો એમાં સમજણના ફલકમાં દીકરી, કારણ કે દીકરીની સમજદારી જે છે એ ખુલ્લા આકાશ સુધી એમ કે વિસ્તરી છે. કીધું ને કે જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે, વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. એટલે કે જે કીધું ને કે પહેલાં જ્યારે દીકરી નાની હોય છે ત્યારે જ દીકરી પિતાના પગે એમ કે પડતી હોય છે, એને ચરણ સ્પર્શ કરતી હોય છે, ત્યારે પિતા જે છે હેતથી વહાલથી પોતાની લાડકી દીકરીના માથા પર પોતે વહાલથી હાથ ફેરવતો હોય છે, અને આશીર્વાદ જે છે પોતે એમ કે આપતો હોય છે. પણ ધીમે ધીમે કરતાં દીકરી જેમ કે મોટી થઈ જાય છે પછી એટલી બધી દીકરી સમજદાર બની જાય છે કે પછી તો જ્યારે પોતાના પિતાની જરૂર પડે ત્યારે દીકરી જે છે પોતાના પિતાના કામકાજમાં છે એની ટૂંકમાં કહે ને જે કાંઈ પણ રોજિંદા જીવન વ્યવહારમાં પણ દીકરી જે છે ને પિતાનો સહારો બનતી હોય છે, અને પિતાની લાકડી બનતી હોય છે, અને પિતાની મદદરૂપ જે છે એ દીકરી એમ કે બનતી હોય છે. કારણ તો કોઈ દીકરીની સમજદારી જે છે એ આકાશની જેમ આકાશ સુધી એમ કે
વિસ્તરી રહી હોય છે। જેમ આકાશ જે છે એ ખુલ્લું આકાશ જે છે એ ખૂબ જ એમ કે વિસ્તરાયેલું છે કે કોઈ એમ કે સીમા નથી, કોઈ ટેકો નથી આપેલો આકાશ, છતાં પણ જે છે એ અડીખમ ચારે બાજુ ફેલાયેલું છે। એવી જ રીતે હવે દીકરી પણ એટલી બધી સમજદાર બની ગઈ છે કે મારા પિતાએ હું નાની હતી ત્યાંથી મારું ભરણપોષણ કર્યું છે, મારો ઉછેર કર્યો છે, પોતે ભૂખ્યા રહ્યા અને મને પોતે એમ કે ખવડાવેલું છે। સાચો રસ્તો જે છે સમાજનું દર્શન જે છે મારા પિતાએ મને કરાવ્યું છે, સાચો રસ્તો મારા પિતાએ મને બતાવ્યો છે, મારા તમામ પ્રકારનું જે કાંઈ પણ લાલન પાલન ભરણપોષણ કરેલું છે। જ્યારે કદાચ ટૂંકમાં કહેવાય ને હું પાણી માગતી ત્યારે પોતે દૂધ જે છે હાજર કરતા, તો હવે હું એમ કે સમજદાર મોટી બની ગઈ છું, મારી ફરજ બને છે કે મારે પણ મારા પિતાને મદદરૂપ થવું જોઈએ, મારે પણ મારા પિતાને તો કે સહારો બનવો જોઈએ, એની લાકડી બનવી જોઈએ। એટલા જ માટે કરીને દીકરી ખુલ્લા આકાશની જેમ જે છે એમાં એટલી બધી સમજણ શક્તિનો વિકાસ થઈ ગયો છે, વિસ્તરી રહી છે કે પછી તો દીકરી પણ પોતાના પિતાને મદદરૂપ એમ કે બનતી હોય છે, કારણ કે દીકરી છે એ દીકરી છે। અને આપણને ખબર છે કે દીકરી જે છે સૌથી વધારે કદાચ દીકરી જે છે યાદ કરતી હોય તો માત્ર કે પોતાના પિતાને યાદ કરતી હોય છે। સાસરે ગયા પછી પણ કદાચ વૃદ્ધ પિતા હોય, બીમાર પડી ગયા હોય અને કદાચ સમાચાર મોકલ્યા હોય કે ભાઈ પિતા બીમાર છે, કદાચ પુત્ર કદાચ બહાર ગામ રહેતો હોય, કદાચ રાત્રે 12 વાગે કદાચ દીકરીને સમાચાર મળ્યા હોય કે ભાઈ પિતા બીમાર છે, કદાચ અડધી જ રાત્રે એ તૈયાર થવા ન રહી, સવારની રાહ ન જોવે, પણ અડધી જ રાત્રે દીકરી જે છે એ પોતાના પતિને સાથે લઈ અને અડધી જ રાતે કદાચ 12 વાગે કદાચ મેસેજ મળ્યા હોય, સમાચાર મળ્યા હોય, તો કદાચ કલાક 2 કલાકના અંતરે કદાચ 2:30 વાગે 3 વાગે દીકરી જે છે અડધી રાત્રે એ પિતાના ઘરે પહોંચી જતી હોય, એ રાહ નથી જોતી કે સવારે હું જઈશ। પણ કદાચ પુત્ર જે છે કદાચ રાત્રે 12 વાગે ફોન આવ્યો હોય, જાણ થઈ હોય કે ભાઈ પિતા બીમાર છે, આમ છે તેમ છે, કદાચ દીકરો તો સવારે પોતે જતો હોય, કારણ કે આ તો દીકરા અને દીકરીમાં એટલો તફાવત છે। કારણ કે દીકરી જે છે એ પોતાના પિતાને જે છે એ કદાચ જેમ કહેવાય ને કે દીકરી જે છે એ પોતાનું પિતાનું હૃદય જે છે, તો દીકરી માટે પણ પિતા જે છે એ ટૂંકમાં કહેવાય ને એનું હૃદય જે છે, કારણ કે સૌથી વધારે ભરોસો જે છે, વિશ્વાસ જે છે એમ કે તેના પિતા ઉપર હોય છે। એટલા જ માટે કહેવાય ને કે અડધી રાતે પણ દીકરી જે છે એ પોતાના પિતાની સાર સંભાળ લેવા માટે પોતે એમ કે જતી હોય છે। ને એટલા જ માટે અહીં આપણે કવિ જે કહે છે કે જ્યારે હું એમ કે દીકરી નાની હતી ત્યારે હું એને માથે એમ કે હાથ એમ કે ફેરવતો હતો અને આશીર્વાદ આપતો હતો, હવે તો દીકરી જેવડી મોટી એમ કે મોટી થઈ ગઈ છે, એનામાં એટલી બધી સમજણ શક્તિ એમ કે આવી ગઈ છે, સમજદાર બની ગઈ છે કે ખુદ દીકરી જોઈએ તો મને એમ કે મદદરૂપ એમ કે બની રહી છે, મને એમ કે સાથ સહકાર આપી રહી છે, મારા કામમાં એ પોતે સહભાગી એમ કે થઈ રહી છે। સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી। અને ત્યાર પછી કવિ કહે છે કે જ્યારે શરણાઈના સૂર સંભળાય છે ત્યારે, જ્યારે શરણાઈના સૂર સંભળાય છે ત્યારે ઘણા બધા સગા સંબંધીઓની એમ કે ભીડ હોય છે, છતાં પણ જે છે દીકરીની યાદ આવતા જ મારી આંખમાં આંસુ જે છે આવી જાય છે, મારી આંખ એમ કે ભીની થઈ જાય છે, એ ભીની આંખમાં જ મારી દીકરી જે છે પ્રત્યક્ષ રૂપે મને એમ કે દેખાય છે। સરસ મજાની વાત કરી છે કે સૂર્ય શરણાઈ સગા સંબંધોની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી, એટલે કે ધીમે ધીમે કરતા કે જ્યારે દીકરી જે છે પરણી જેમ કે સાસરે ચાલી જાય ત્યારે કવિને પિતાને ઘણી બધી વેદના થતી હોય છે, પણ ત્યાર પછી પણ કવિ કહે છે કે પછી તું જ્યારે પણ ટૂંકમાં કોઈ સગાવાલા સ્વજનોમાં જ્યારે એમ કે લગ્ન પ્રસંગ હોય, જ્યારે પણ ટૂંકમાં સૂર શરણાઈ જે છે, નગારા ઢોલ જે છે કે સૂરના શરણાઈના સૂર એમ કે સંભળાતા હોય છે, ત્યારે જે શરણાઈના સૂર એમ કે સાંભળીને આજુબાજુમાં ઘણા બધા સગા સંબંધીઓ હોય છે, ઘણા બધા સ્વજનો હોય છે, છતાં પણ જે છે બધા લોકોની વચ્ચે મારી આંખમાં કહે ને કે આંસુ આવી જાય છે, મારી આંખ એમ કે ભીની થઈ જાય છે, અને ભીની આંખમાં જ મારી દીકરી જે છે પ્રત્યક્ષ રૂપે જ આંસુ સ્વરૂપે જે છે મારી આંખમાં એમ કે દેખાતી હોય છે। એટલા માટે આપણે કવિ કહે છે કે દીકરી તો સાસરે વહી ગઈ હોય છે, ભણાવી દીધી હોય છે, છતાં પણ જે છે પછી જ્યારે
જીવનમાં જેમ કે ઢોલ જે છે, નગારા જે છે, કે શરણાઈ એમ કે વાગતી હોય, શરણાઈનો સૂર એમ કે સાંભળતાની સાથે જ મને મારી દીકરીનો વિદાયનો પ્રસંગ જે છે એમ કે યાદ આવી જાય છે. એ જ દીકરીનો પ્રસંગનો વિદાયનો પ્રસંગ યાદ આવતા જ ઘણા બધા સગાવાલાઓ છે, સ્વજનો છે, ઘણા બધા લોકો સાથે છે, છતાં પણ જે છે તો કે આંખમાં આંસુ આવી જાય છે. આંખમાં આંસુ આવતાની સાથે જ તો કે મારી આંખોમાં જ, પાંપણમાં જ મારી દીકરી જે છે પ્રત્યક્ષ જે છે મને એમ કે દેખાવા લાગે છે. એટલે આ રીતે આપણે કવિએ દીકરીનું સરસ મજાનું બહુમાન જે છે, ગૌરવ જે છે, ગૌરવ એમ કે વધારી જે કામ દીકરીના ગુણગાન જે છે, ગુણગાન એમ કે ગાયા છે. એટલે આ રીતે આપણે કવિએ સરસ મજાનું દીકરી કાવ્ય જે છે એ આપણને સમજૂતી આપી છે, દીકરીનું બહુમાન જે છે એમ કે વધાર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તમને આ કાવ્ય જે છે એ સરસ રીતે એમ કે સમજાઈ ગયું હશે. હવે પછી આપણે આગળના વિડીયો લેક્ચરમાં કોઈ નવા જ ટોપિક સાથે ફરી પાછા મળશું. અસ્તુ.